લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બસપા તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો. પાટણ જિલ્લાના સમિત તાલુકાની બસપા તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેશકુમાર સિંધવનો ભવ્ય વિજય થયો છે. આ જીતને વધાવવા અને મતદારોને આભાર માનવા માટે આશાપુરા મંદિર બસપા ખાતે એક ભવ્ય આભાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સિંધવ, સુરેશકુમારના સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આભાર વિધિ કાર્યક્રમ ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિજય ઉત્સવના વાતાવરણમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુરેશકુમાર સિંધવે જણાવ્યું હતું કે આ જીત મારી વ્યક્તિગત જીત નથી, પરંતુ બસપાના પ્રત્યેક મતદાર અને ભાજપના કાર્યકરોની મહેનતનું પરિણામ છે. જે વિશ્વાસ સાથે જનતાએ મને મત આપ્યા છે તે વિશ્વાસને હું વિકાસના કામો દ્વારા સાર્થક કરીશ. આ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના અગ્રણીઓએ પણ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. સુરેશકુમાર સિંધવે બસપા અને મોહમ્મદપુરાના વિસ્તારના પડતર પ્રશ્નો ઉકેલવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હું સિંધવ સુરેશભાઈ માધીભાઈ, બસપા તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર. મને સિંધવ રમેશભાઈ, અધ્યક્ષ પાટણ જિલ્લા, અને તાલુકા પ્રમુખ દિનેશભાઈ, બંને મારા ઉપર ભરોસો વ્યક્ત કર્યો. એ ભરોસામાં હું ખરો ઉતર્યો અને મને બંને ગામોએ ખૂબ મત આપ્યા અને જંગી બહુમતીથી મને જીતાડ્યો. એ બદલ હું મારા બંને ગામોના તમામ મતદારો, ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરું છું.